પણ દુઃખ સાથે એટલું કહેવું પડે છે કે ગમે તેવી અવસ્થામાં મા બાપ જ્યારે આપણને નથી છોડતા, તો સંતાનોની પણ ફરજ છે ગમે તેવી અવસ્થા આવે મા બાપને ન છોડવા જોઈએ ક્યારેય. જીવનમાં સુખી થવું હોય તો બધું તરછોડજો, મા બાપને ન તરછોડશો ક્યારેય. જેનાથી આપણે સુખી છીએ. જેનાથી આપણું અસ્તિત્વ ઘડાયું છે, જેને આપણને સંસાર દેખાડ્યો છે, જે આપણને સંસારમાં લઈ આવ્યા છે, એને તરછોડશો નહીં ક્યારેય. જીવનમાં મા બાપ બે વખત રડે છે. એક યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે મા બાપ રડે છે, અને એક યુવાન દીકરો મા બાપને તરછોડે ત્યારે મા બાપ રોવે છે. આ દુનિયામાં બીજું બધું તમને વારે વારે મળશે, પણ વાલા સજ્જનો, એક વખત મા બાપનો છાંયો માથા ઉપરથી ગયો ને પછી જિંદગીમાં તમને ક્યારેય એ મળશે નહીં પાછું. તમે ગમે તેટલા મોટા માણસ બની જાઓ, પણ તમારા મા બાપને ન ભૂલશો. ક્યારેક ક્યારેક તો સમાજમાં મા બાપ ઘરે ખીચડી ખાવા બેસે ને પોતે હોટલોમાં જઈને જમતા હોય ને આપણે કંઈક બા બાપુજીને હારે લીધા હોત તો કે ના ના એ ન આવે, એને આવવું તો હોય પણ તમારે લઈ ન જાવ, કારણ કે તમારી ઇમ્પ્રેશનમાં ગોબો પડે ને, તમારે લઈ નથી જવા હોતા. શું કામ એને તો કહે છે હવે એની ઉંમર થઈ ગઈ ને એટલે એ બધું એમ બરાબર નથી જમી શકતા. જ્યારે તમારા મા બાપના હાથ ધ્રુજે અને એના હાથમાં રહેલો જમવાનો એકાદ કોળિયો એના કપડા ઉપર પડે ત્યારે બીજું કશું જ વાક્ય બોલ્યા પહેલા એક વસ્તુ વિચારજો, જ્યારે તમે જમવાનું શીખતા હતા ને ત્યારે ચાય કરીને તમારા કપડાં બગડતા હતા તોય માં એમ કહેતી ભલે બગાડે, એને જમવા દો એની હાથે, હું એને ધોઈ નાખીશ પછી. આ અવસ્થાને યાદ કરજો. અને બીજું કાંઈ યાદ કરો કે ન કરો, એક વાત પુનિત મહારાજની યાદ કરજો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. આ સંસારમાં તમે જેવું કરો એવું ભરશો. જો સંતાન પાસેથી તમારે ઈચ્છા હોય કે મારો દીકરો અમારી વૃદ્ધાવસ્થામાં અમારો સાથ સહકાર આપે, તો એક વાક્ય લખી રાખજો કે તમે પણ કોઈકના દીકરા છો, સાથ સહકાર તમારા મા બાપને નહીં આપો તો તમારા સંતાનો તમને નહીં સાચવે. તમે તમારા મા બાપ માટે જેવું કરશો એવું જ તમારા સંતાનો, કારણ કે છોકરાઓ જેવું જોવે છે એવું શીખે છે. પણ વાત્સલ્યની મૂર્તિ માં પોતાના દીકરા ધુંધુકારીના કપાળમાં ચુંબન કરી અને નીકળે છે. માં જતી રહી, રાત્રિનો સમય હતો, ખબર ન રહી, જંગલના માર્ગે ચાલી જતી હતી, અંધારા કૂવામાં પડી જાય છે. માં મરી ગઈ. ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે અપમાન થાય અને પછી જવું એના કરતાં પહેલેથી નીકળી જવું છે, એટલે પોતે નીકળી ગયા. ધુંધુકારી 5 ગણિકાઓ માટે થઈ અને એક રાજાનો ખજાનો તોડે, પણ એ જ સ્ત્રીઓએ એને હાથ પગ દોરડાથી બાંધી દઈ અને અગ્નિના અંગારાઓ એના મોઢામાં નાખી દેતવાઓ
અને એને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો, અને પ્રેત અવસ્થામાં બહુ બધી યાતનાઓ થતી હતી. એવા સમયે ગોકર્ણ મહારાજ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પણ ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. પોતાના ભાઈ ગોકર્ણ મહારાજ પાસે પ્રેત અવસ્થામાં જાય છે, કહે છે કે મને શાંતિ અપાવો, મને મોક્ષ નથી મળતો. ગોકર્ણ મહારાજે કીધું, મેં તો તમારું શ્રાદ્ધ ગયાજીમાં કર્યું, તમને મુક્તિ ન મળી? તો કઈ ના. કેમ? તો કહે છે કે તમે આવા 100 શ્રાદ્ધ ગયાજીમાં કરો તોય મને મોક્ષ નહીં મળે. મેં પાપ જ એવા કર્યા છે. ગયા શ્રાદ્ધ સતે ના આપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. 100 શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ નહીં મળે, તો તમને મુક્તિ કેમ મળે? પ્રેત ધંધુકારી કહે છે, મને ખબર નથી, પણ મારી પ્રાર્થના છે, મને મોક્ષ અપાવો, મને બહુ યાતના થાય છે. ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે હે ભુવન ભાસ્કર, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એવા જીવાત્માના મોક્ષ માટે શું કરવું જોઈએ? ભગવાને કીધું કે ગોકર્ણ મહારાજ, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ પ્રાપ્ત ન થયું હોય એવા જીવાત્મા માટે એક જ સાધન છે, તમે ભાગવત કથા કરો. 7 દિવસની કથા કરો અને 7 દિવસમાં 7 ગ્રંથિઓ છૂટી જશે એની. એવમ 7 દિનેશ્ચેવ 7 ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં 7 ગ્રંથિઓ તૂટે અને એને મોક્ષ મળી જશે. પછી ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં કથા કરી, અને એ અષાઢ મહિનાની કથામાં પ્રેત રૂપી વાયુ રૂપી એ ધુંધુકારી લીલા વાંસની સોટીમાં આવીને બેસે છે. 7 દિવસની કથા પૂરી થઈ અને જ્યારે એ વાંસ ફાટે છે અને પ્રેત ધુંધુકારીને દિવ્ય રૂપ લઈ અને ભગવાનના પાર્ષદો એના વિમાનમાં બેસાડીને લઈ જાય છે. જો અહીંયા એક શબ્દ વાપર્યો મેં કે વાંસ ફાટ્યો. જો કે આમ તો એક સાથે નહોતો ફાટ્યો, લખ્યું તો એમાં 7 દિનેશ્ચેવ 7 ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં 7 ગ્રંથિઓ એટલે કે વાંસની ગાંઠ તૂટતી જાય. પહેલો દિવસ થાય એટલે પહેલી ગાંઠ તૂટે, બીજો દિવસ થાય બીજી ગાંઠ તૂટે. તો આજે કથા પૂરી થશે પછી પરિવાર ઊભો થઈને સીધો અહીંયા જવાનો છે કે જોવા દો આજે બીજો દિવસ થયો, ગાંઠ તૂટી કે નહીં. અને જો એ વાંસની ગાંઠ નહીં તૂટી હોય તો અમારી કથા હજી પૂગી. મને તો સમજાતું નથી બાપુ, આ પુગાડવાનું ક્યાં હોય? એ વાલા વૈષ્ણવો, તમે ઠાકોરજીના હૃદય સુધી પહોંચી ગયા ને એટલે તો તમને કથા આવી તમારા ગામમાં. નકર કથા આવે એમ તમારા ગામમાં? આપણે માતાજીના ઓલા રાંદલ માતાજીના લોટા તેડીએ, પછી પૂછીએ અમારા આ લોટા પૂગી ગયા કે નહીં? બાબુ, મારા જીવનનો સત્ય ઘટનાનો પ્રસંગ છે, હાસ્ય બહુ આવશે તમને. ગામનું નામ નહીં દઉં, સત્ય ઘટનાનો પ્રસંગ છે. અમે એ ઘરે જ્યારે હું કર્મકાંડ કરતો મારી શરૂઆતમાં, સત્યનારાયણ ભગવાનની કથા હતી અને માતાજીના 4 લોટા તેડેલા. અને એ વખતમાં તમને બધાને ખબર છે કે સાંજે પછી બધા પેલા ભુવાતા આવે ને એ ધૂણે ને પછી કહે કે આ લોટા પૂગી જાય નહીં. એટલે વળી ગરદણીએ પૂછ્યું કે માતાજી અમારા આ લોટા પૂગી ગયા? માતાજી કીધું 2 પૂગ્યા, 2 નથી પૂગ્યા કે. એટલે હું બાજુ બેઠો હતો, ઓલા લોકોએ કીધું કે હવે તમે જવાબ દો કે આ 2 પહોંચ્યા તો આમ કેમ થયું? મેં માતાજીને કીધું માતાજી અમે 4 હારે તેડ્યા હતા, 2 ક્યાં ગયા ત્યાં તમે પકડી આવજો, અમને ખબર નથી. હવે અમે તો 4 આ હારે તેડ્યા હતા, એક જેટલી પૂજા પહેલા ની કરી એટલી જ છેલ્લા ની કરી હતી. આ વાંસની સોટીમાંથી એની ગાંઠો તૂટે કે ન તૂટે એનું પારખનું બંધ કરજો. પણ આ ભાગવતની કથા તમને ગૂઢ જ્ઞાન સાથે એટલું કહે છે કે વાંસ તૂટે કે ન તૂટે તમારા જીવનની વાસનાની ગાંઠો તોડવાની છે. આ ભાગવતની કથા સાંભળીને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા અને અજ્ઞાન, આ 7 ગાંઠોને તોડવાની છે. વાંસની નહીં, વાસનાની ગાંઠો તોડવાની છે. અને જેની વાસના છૂટે એને પરમાત્મા મળ્યા વગર ન રહે વાલા વૈષ્ણવો, એને પ્રભુ મળી જ જાય. ધુંધુકારી ભગવાનના ધામમાં ગયો. શ્રોતાઓએ પ્રશ્ન કર્યો, કથા તો અમે સાંભળી, તો અમને કેમ મોક્ષ ન મળ્યો? એ બધાને મુક્તિ જોઈતી હતી એટલે ગોકર્ણ મહારાજે બીજી વખત શ્રાવણ મહિનામાં કથા કરી અને બધાને મોક્ષ ગતિ પ્રદાન કરી. પોતે પણ
ગોકર્ણ મહારાજ પોતે પણ ભગવાનના ધામમાં ગયા છે દિવ્ય રૂપને ધારણ કરીને. આ કથા મરેલા માણસને પણ મુક્તિ આપે છે. તો તમારે નિર્ણય કરવો પડે કે જે માણસ મરી ગયો છે એની પાછળ ખાલી નામ રાખીને કથા કરવામાં આવે અને તોય જો એને કથામાંથી મુક્તિ મળી જતી હોય તો તમે શરીર સાથે માંડવામાં બેઠા છો, તમને ભગવાન મુક્તિ કેમ ના આપે? તમે સ્વયં માંડવામાં બેઠા છો. કથા એવી સાંભળો કે તમને મોક્ષ મળી જાય. અને મર્યા પછી મોક્ષની વ્યાખ્યા આપણને ખબર જ નથી, કારણ કે જેટલા ગયા એને કોઈ ફોટા મોકલ્યા નથી હજી સ્વર્ગના, તો નરકના નથી મોકલ્યા કોઈએ. આ સ્વર્ગ ને નરકની વ્યાખ્યા આપણે ખાલી સાંભળીએ છીએ, પુરાણોના આધારે આપણે વાતો કરીએ છીએ, પણ મહાપુરુષો એમ કહે છે કે આ ધરતી જેવું સ્વર્ગ પણ ક્યાંય નથી અને આ ધરતી જેવું નર્ક પણ ક્યાંય નથી. જો જીવન સારી રીતે જીવતા આવડે તો આ ધરતી તમારા માટે સ્વર્ગ સમાન છે, અને જીવતા ન આવડે તો ધરતી તમારા માટે નર્ક સમાન છે. જે સારું જીવી જાણે છે એને અહીંયા સુખ છે, સ્વર્ગમાં છે શું? સુખ જ ને. જમવાનું તૈયાર મળી જાય, ડ્રાઈવર લઈને ગાડી લઈને તમે ફરી આવો, તમારી પાસે રહેલી સંપત્તિમાંથી કોઈને મદદ કરી દો, આ સ્વર્ગ જ છે બધું અહીંયા. તમે કથામાં આવતા હો અહીંયા, અને ગામના પાદરમાંથી ટૂંકમાં તમે આમાં આવતા હો અથવા તો જતા હોય કથામાંથી, અને જે લોકો પાસે વ્યવસ્થા નથી એ લોકો પણ કથામાં આવ્યા હોય, અને તમે આમ જાતા હોય ને તમારી ગાડીને હાથ ગીત વખણાય છે, અને કનૈયાના નૃત્ય જેવું આ સંસારમાં નૃત્ય કરે કોણ? આપણે તો કાર્પેટ પાથરીને રમવું હોય તોય પગમાં ચપ્પલ કાઢીએ નહીં, અને ઓલાએ ઉઘાડા પગે કાલી નાગના મસ્તક ઉપર ભગવાને નૃત્ય નાચ્યું છે. જેની વાંસળી વખણાય, જેનું ગીત વખણાય, જેનું ગાયન વખણાય અને જેનું નૃત્ય વખણાય, આ ત્રણ વસ્તુ આ સંસારમાં જેની પ્રચલિત હોય એની કથા સંગીત વગર ન થાય. એટલા માટે ભાવથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. એક ભાગવતના એક શ્લોક સાથે તમને એક પ્રમાણ આપું. જ્યાં જ્યાં કથાઓ થાય છે ત્યાં ત્યાં ભગવાન હોય છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યા દિકમ વ્રજે. જ્યારે નારદજી અને સનત કુમારોએ કથા કરી ત્યારે ભગવાનની કથામાં આવ્યા, અને નારદજીને પૂછ્યું કે માગો નારદ, શું આપું તમને? બહુ સ્વાભાવિક વાત છે કે આપણી પાસે ભગવાન આવે ને આપણને માગવાનું કહે તો આપણે આપણા માટે જ માગીએ. પણ નારદજી એવું કહ્યું કે પ્રભુ, આજ અમે કથા કરીને તમે આવ્યા, અમને એક વરદાન આપો કે આ ધરતીમાં કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કથા ચાલતી હોય તમારી, તો તમે ત્યાં તમારા ભક્તને દર્શન આપવા માટે જશો, એવું એક વરદાન અમને આપી દો. ભગવાને કહ્યું, હા, જ્યાં ભાગવત હશે, જ્યાં ભક્તિ હશે ત્યાં હું જઈશ. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. જુનાગઢના નરસિંહ મહેતા દામોદર કુંડે ઉભા રહીને ક્યારેય વેદના મંત્ર નહોતા ગાયા. એને દામોદર કુંડમાં ઉભા રહી અને કેવલ ભગવાનનું સંકીર્તન ગાયું હતું, અને પરમાત્મા કહે છે કે જ્યાં મારી ભક્તિ થતી હશે ત્યાં હું જઈશ. તો તમે આટલા બધા લોકો ભગવાનનું નામ સંકીર્તન કરો તો ભરોસો રાખજો, ઠાકોરજી બોલ્યા છે તો તમારા સત્સંગના આધારે આ મંડપમાં આવીને આપણો હરિ બિરાજતો હશે ગમે ત્યાં. પણ પ્રભુને જોવા માટે દ્રષ્ટિની જરૂર છે, આંખોની નહીં. આંખ તો ભગવાને આપી જ છે આપણને, પણ દ્રષ્ટિ અર્જુનને આપી તો પરમાત્મા એને નિહાળ્યા. બાકી એ જ સ્વરૂપ પરમાત્માએ દુર્યોધન પાસે પણ તર્યું હતું, દુર્યોધનને ન દેખાયા.
ભગવાનને નિહાળવા માટે થઈને તમારી દ્રષ્ટિની જરૂર છે, તમારી આંખોની નહીં. તો આ કથા મંડપમાં કોઈ જગ્યાએ ભગવાન આવીને બેઠા હશે, બસ એને જોવાની આપણને દ્રષ્ટિ મળી જાય, એના માટે 1 મિનિટ માટે ભાવથી ઠાકોરજીનું ભજન કરીએ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હજી એક વાત કહી દો, લો તમને યાદ આવી ગઈ. તમે તાળીઓ પાડો ને તમારા આજુબાજુ વાળાને તમને શરમ લાગે કે આ ન કરે, એમ કે આને સમરા કાઢી ગઈ, તો તમને લખી રાખજો તમારી જિંદગીની નોટમાં, તમને ભગવાન કોઈ દી નહીં મળે. તમે બાજુવાળાના તમે જો ચિંતા કરશો કે આને એમ થશે કે મારી વાતો કરશે, આને ભક્તિ ઉભરાઈ ગઈ, તો ભગવાન નહીં મળે. બીજું, જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ભૂલી જાઓ ત્યાં સુધી તમને ભગવાન નહીં મળે. તમારે તમારી જાત નહીં ભૂલી જવી પડશે, પરમાત્મામાં ખોવાઈ જવું પડશે. અને એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, તમે મેળામાં જાશો ને ખોવાઈ જશો ને, કેટલા લોકો તમને શોધવા આવશે? હાલો, જાગો ગ્રાહક. મેળામાં જાશો અને ખોવાઈ જશો, કેટલા લોકો તમને ગોતવા આવશે? જેટલા તમારા સગા સંબંધી છે એટલા. પણ તમે યાદ રાખજો વાલા વૈષ્ણવો, મેળામાં ખોવાશો તો તમારા સગા સંબંધીઓ ગોતવા આવશે, પણ મારા ઠાકોરજીમાં ખોવાઈ જાવ, આખી દુનિયા તમને શોધવા માટે નીકળી પડશે. આ નરસૈયો ખોવાઈ ગયો ભગવાનમાં, ક્યાંથી લોકો આવે દામોદર કુંડે. જેટલા જેટલા ભગવાનમાં ખોવાયા છે અને આખી દુનિયા શોધે છે. ક્યાં છે નરસિંહ મહેતા, ક્યાં છે મીરાબાઈ, ક્યાં છે સંત તુકારામ? અને બહુ એવું લાગતું, જોઈએ તો આપણને થાય ને કે દાજવું થાય, જોઈએ જ નહીં, દાજવું નહીં. ભાવથી ગાવા લાગો. હો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ, કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જાગૃત કર્યા. ભક્તિ મહારાણી સૌ તીર્થોને નદીઓને લઈ અને કથામાં આવ્યા છે, ભક્તોના મનમાં બેઠા છે, લોકોને ઉમંગ વધી ગયો છે. સત્સંગમાં તાકાત છે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાની. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા હતા. એ કથાનો દોર ચાલતો હતો. સોનો કોઈ પ્રશ્ન કર્યો કે હે બાપજી, તમે એમ કહેતા હતા કે આ કથા તો બધાને પાવન કરે છે, બધાને પવિત્ર કરે છે, તો કોને કોને પવિત્ર કરે આ કથા? પંચોગ્ર પાપાત છલ છદ્મકારિણ ક્રૂરા પિશાચા નિર્દયાસ્તે બ્રહ્મસ્વપુષ્ટાવ્યભિચારકારિણ સપ્તાહયજ્ઞેન કલો પુનન્તિ તે. સુતજી કહે છે કે સોનકો, આ સપ્તાહથી કોણ પવિત્ર બને?
બ્રાહ્મણના ધનથી જે પુષ્ટ થયો હોય, બ્રાહ્મણનું ધન એટલે કે જે ધર્મના ધનથી પુષ્ટ થયો હોય. ધર્મના નામે પૈસા લઈને પોતે ધનવાન થયો હોય. એવા લોકો આનાથી પવિત્ર બને. બીજું, જે ક્રૂર સ્વભાવનો છે, અકારણ જીવાત્માઓને દુઃખ આપ્યા કરે છે. ઘણા બેઠા હોય ને, એમાં બાજુમાંથી આમ મકોડો નીકળે ને તો એની હારે એને રમત સૂજે, એને યાતનાઓ આપ્યા કરે, એને હેરાન કર્યા કરે. પિશાચ હોય, નિર્દયી હોય, છલ કપટ કરવા વાળો હોય, વ્યભિચાર કરવા વાળો હોય, એવા લોકોને આ કથા, આનો અર્થ ઊંધો ન લેશો હો, કે આવું બધું કર્યા પછી પણ આ કથા પવિત્ર કરે, ચાલો ને પછી કથા સાંભળી આવશું ગમે ત્યાં. આવો ઉલટો અર્થ ન લેશો, આને અન્યથા ન લેશો. આ શ્લોક એવું બતાવે છે કે જેનાથી આવી વસ્તુ થઈ ગઈ છે અને પોતાને હવે પછતાવો થઈ રહ્યો છે, હું શું કરું આમાંથી છૂટવા માટે. અને એવા લોકો જો અહીંયા આવી અને કથા સાંભળે તો પ્રભુની કથા તમને પવિત્ર બનાવે છે. પંચોગ્ર પાપા છલછદ્મકારિણા, 5 પ્રકારના પાપો કરતો હોય. તો હે બાપજી, એવી કોઈ ઘટના ખરી કે પાપ કરવામાં પાછું વાળું જોયું જ ન હોય અને પછી એવા માણસને આ કથાએ મુક્તિ આપી હોય, આ કથાએ એને પવિત્ર બનાવ્યો હોય, મોક્ષ આપ્યો હોય, એવી કથા ખરી? અને હોય તો અમને બતાવો ને, અમારે સાંભળવી છે. કારણ કે આપણે બધાએ સાબિતીને માનનારા છીએ. સાબિતી આપો તો અમને આમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. સુત નામના મહાપુરાણીએ શૌનકાદિક ઋષિ મુનિઓની આ વાતને સાંભળીને એક ઘટના કહે છે. સાંભળો, હું તમને આત્મદેવ નામના બ્રાહ્મણ, ધુંધુલી નામની એમની સ્ત્રી અને એનો દીકરો ધુંધુકારી, ક્રૂર સ્વભાવનો, છતાં પણ ભાગવતની કથાએ એને મોક્ષ ગતિ આપી. આત્મદેવ એટલે આપણા શરીરમાં રહેલો એક આ આત્મા. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપતનમૂતમં યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. પોતાના કર્મની અંદર તત્પર રહેલો એ આત્મદેવ બ્રાહ્મણ. તુંગભદ્રા નદી કિનારે. તુંગનો અર્થ છે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ. ભદ્ર શબ્દનો અર્થ છે કલ્યાણ. અને એટલા માટે જ બ્રાહ્મણો તમે જુઓ, કોઈ પણ કર્મની શરૂઆત કરે તો સીધો પેલો શ્લોક ગાહે, ભદ્રમ કર્ણૈર્ભિઃ શૃણુયામ દેવા. અમારું કલ્યાણ થાય એવું અમને સંભળાવો. તો આ સંસારની અંદર શ્રેષ્ઠ કલ્યાણ કરનારી કોઈ નગરી હોય તો મનુષ્ય અવતાર છે. એમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. એની પત્ની ધુંધુલી છે, પણ આખા વિપરીત સ્વભાવની છે. લોકવાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા.
કલહ પ્રિયા. લોક વાર્તા રતા ક્રૂરા. બીજાની વાતો કરવામાં જેનો સમય પસાર થાય છે એવી બુદ્ધિ એટલે ધૂંધુલી છે. આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી કન્યા એની સ્ત્રી અને એના દ્વારા જ્યારે સંતાન ન થાય ત્યારે આત્મદેવ દુઃખી થાય છે. ક્યાં સંતાનની જરૂર છે? તો લખ્યું છે કે આત્મદેવ રૂપી આ પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાની જરૂર છે. જ્યાં સુધી બુદ્ધિમાં વિવેકનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી બુદ્ધિ આપણને શાંતિ લેવા દઈ નહીં કોઈ દિવસ. જીવનમાં શાંતિ જોતી હોય તો બુદ્ધિમાં તમે વિવેકને પ્રગટ કરો, વિવેકને જન્મ આપો. અભૂત પત્તન ઉત્તમમ. એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ બરાબર આંગણામાં બેઠા હતા અને વિચારે છે કે મેં આટલું સત્કર્મ કર્યું છતાંય મારે ત્યાં સંતાન ન થયું. આંગણામાં વૃક્ષને ફળ બગડી જાય છે, ગાયને પ્રસવ થતો નથી. શું કરું હું? આવું જીવન જીવીને મારે ક્યાં રહેવું? દીકરા વગરનું જીવન જીવવું એના કરતાં તો મરી જવું સારું. આવો વિચાર કરીને આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે નીકળી જાય છે. આ સંસારનું સૌથી મોટું કોઈ પાપ હોય તો આત્મહત્યા છે. અને અત્યારનો યુવાન, દીકરી હોય કે દીકરો હોય, એક ઉંમરે પહોંચ્યા પછી તમે જુઓ જરા પણ એના જીવનમાં કાંઈક પણ આમ ઉપર નીચે થાય તરત જ અવળું પગલું ભરી લે છે. વાલા સ્વજનો, વ્યાસપીઠ તમને કરબદ્ધ પ્રાર્થના કરે છે જીવનમાં ગમે તેવો સમય આવે પણ કોઈ દિવસ નબળો વિચાર ન કરશો, આત્મહત્યાનો વિચાર ન કરશો. તમને કદાચ એમ થતું હોય કે હું આત્મહત્યા કરી લઉં અને બધું પૂરું થઈ જાય, તો તમારા મન માટે કદાચ પૂરું થતું હશે, પણ તમને ખબર છે તમારી આત્મહત્યા કરવા પછી તમારા સંતાનો ઊંચું મોઢું કરીને જીવી નથી શકતા. એની ઓળખાણ શું થાય ખબર તમને? તમારો દીકરો આમ બજારમાં નીકળે અને બે વ્યક્તિઓ ઊભા હોય અને એક વ્યક્તિ પૂછે કે આ છોકરો કોનો? ઓળખાણ ન પડી. એટલે જે માણસ ઓળખતો હોય એમ તરત કહે કે આ તો ફલાણા ભાઈનો છોકરો છે, એના બાપુજીનું નામ આપે. છતાં પેલો માણસ ન ઓળખે કે એ ઓળખાણ ન પડી. એટલે પછી ઓળખાણ આપે, અરે જોને હમણાં પેલો ગળાફાંસો ખાઈને ગુજરી ગયો, દવા પીને ગુજરી ગયો. તમારા દીકરાની ઓળખાણ આવી બની જાય છે. મારી પ્રાર્થના છે તમને બધાને, જીવનમાં ગમે તેટલો સમય ખરાબ આવે પણ ક્યારેય નબળો વિચાર ન કરશો, ક્યારેય આવો હલકો વિચાર ન કરીએ. આત્મદેવ બ્રાહ્મણ ગયા છે પણ એ સમયે એક સાધુ મળે છે. સાધુએ પૂછ્યું કે શા માટે મરી જવું છે? તો કહે છે મહારાજ દીકરો નથી મારે. સાધુએ કહ્યું દીકરો નથી તો ભગવાનની કૃપા તમારા ઉપર છે. સંસારમાં જઈને જરા જુઓ, જેની ઘરે દીકરા છે એ હોતે માઠે ઓદીને રોવે છે. આ છોડો વાતને, શું જરૂર છે દીકરાની? તો કહે છે કે મહારાજ દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? અમારા મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે? વાતે સાચી છે. ભગવાન રામ જેવા રામે પણ પોતાના પિતાજીનું શ્રાદ્ધ કર્યું હતું. તો આપણા દીકરાઓની ફરજ છે કે શ્રાદ્ધ કરે. શાસ્ત્રનો નિયમ છે કે શ્રાદ્ધ કર્મ થાય તો મુક્તિ મળે. પણ કદાચ તમે સમજો હવે અત્યારના છોકરાઓ ભણી ગણીને એક એવી અવસ્થામાં જવા લાગ્યા છે કે આવનારા 20 વર્ષ પછી મને લાગે છે કે શ્રાદ્ધ કર્મ કરાવતા બંધ થઈ જશે લોકો, કારણ કે બહુ ભણી ગયા ને એટલા માટે. એ શ્રાદ્ધ કરતા બંધ થઈ જશે તો પછી કોણ મુક્તિ આપશે તમને? આપણા ગયા પછી દીકરાઓ અને દીકરાના દીકરાઓ આપણું શ્રાદ્ધ કરે ને આપણને મોક્ષ મળે, એ પિંડદાન કરે ને આપણને મોક્ષ મળે, એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં તમે તમારી જાતે પિંડદાન કરીને પછી જાઓ, પછી તમારી ચિંતા નહીં રહી કોઈની. તમારી જાતે શ્રાદ્ધ કરતા જાઓ.
દીકરાઓ ઘઉંના લોટના અને ચોખાના લોટના પિંડ મૂકે એના કરતાં તમને આ પંચમહાભૂતનો પિંડ ઠાકોરજીએ આપ્યો છે. આ પંચમહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ, પછી તમારા શ્રાદ્ધની જરૂર નહીં પડે. તમે તમારી જાતે શ્રાદ્ધ કર્મ કરતા જાઓ. ભૂદેવ, શું જરૂર છે આ સંસારમાં સંતાનની? મહારાજ, તમે સંન્યાસી અને અમે સંસારી, તમને ખબર ન હોય સંસારમાં દીકરાની શું જરૂર છે. અમારા સંસારીના સુખની તમને શું ખબર હોય? મહારાજે એક જ વાત કરી કે ભાઈ, આ સંસારમાં સુખ ક્યાં છે? એક જ જગ્યાએ છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં સુખ છે. સંન્યાસનો અર્થ એવો ન સમજશો કે ઘર મૂકીને વયું જવું. સંન્યાસનો અર્થ છે ત્યાગ. ત્યાગમાં જે સુખ છે એ સુખ આ સંસારમાં બીજે ક્યાંય નથી. જે માણસને ત્યાગ કરતા આવડ્યો એ સુખી બન્યો છે આ દુનિયામાં. જેણે જેણે પકડી રાખ્યું એટલા લોકો પછતાણા છે. જેણે જેણે છોડી દીધું એ લોકો છૂટી ગયા છે. સંન્યાસે સર્વથા સુખમ. છોડો આ દીકરાની વાતોને, સંસારની વાસનાઓને છોડી અને મહારાજ વિવેકને તમે જાગૃત કરો. વિવેકમ તું સમાસાધ્ય ત્યજ સંસાર વાસના. સંસારની વાસનાઓને છોડી દો. તમે એને પકડીને રાખશો. પણ બહુ સમજાવ્યા છતાં પણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા. મહારાજને કીધું કે તમે આપી શકતા હો તો મને સંતાન આપો, નહીં તો મને મરવા દો. મહારાજે અંતે એક જ વાક્ય ઉદ્ગાર કર્યો કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એક ફળ આપ્યું, તમારા પત્નીને ખવડાવજો, તમારે ત્યાં ભગવત કૃપાથી સંતાન થશે. આત્મદેવ ઘરે આવે છે, ફળ આપ્યું પત્નીને, પણ પત્નીને ખવડાવવાનું કીધું તું પણ એને ખવડાવ્યું નહીં. એના ઉપર ભરોસો મૂકીને આત્મદેવ નીકળી ગયા. પત્નીએ ફળ ન ખાધું, એ ફળ ગાયને ખવડાવ્યું. એની બેન સાથે નક્કી કર્યું કે તું મને બાળક આપી દે, હું તને પૈસા આપી દઈશ. પૈસાના બદલામાં સંતાન વેચતા થયા છે લોકો. આ બંનેની વચ્ચે નિર્ણય થયો. ધુંધુલીએ એક સ્વાંગ રેચ્યો અને એ સ્વાંગમાં હું ગર્ભવતી થઈ છું કહ્યું આત્મદેવને. આત્મદેવ રાજી થયા, પરંતુ એણે એને છેતર્યા છે. અને આ સંસારમાં આપણા આત્માને છેતરવાનું કોઈ કામ કરતું હોય તો એ માત્ર ને માત્ર આપણી બુદ્ધિ કરે છે. બંધન બંધન ઝંખે છે મમ મન, અને આત્મ ઝંખે છુટકારો. મને દહેશત છે કે આ બંનેના ઝઘડામાં ક્યાંક ખૂટી ન જાય મારો જન્મારો. આત્માને છુટકારો જોઈએ છે અને આ મનને બંધનો બહુ જોઈએ છે. સમય વ્યતીત થયો, બેનના ઘરે દીકરો થયો. એ દીકરો કોઈને ખબર ન પડે એમ ધુંધુલીને આપ્યો. ધુંધુલીએ સમાચાર આપ્યા, આત્મદેવ રાજી થયા. નામ રાખવાનો સમય આવ્યો તો ધુંધુલીએ પોતાના નામ ઉપરથી નામ રાખ્યું ધુંધુકારી. નામ થયું. 3 મહિનાના સમય પછી જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ સંતની પ્રસાદી હતી અને નિષ્ફળ ન જાય. એ પ્રસાદીના ફળ રૂપે એ ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો. આખું શરીર માણસનું હતું, ખાલી કાન એના ગાયના કાન જેવા હતા. આત્મદેવ બહુ રાજી થયા. એક સંતાન નહોતું, એના બદલે 2 સંતાનો થયા. અને એમાં ગાયનું જે સંતાન હતું એનું નામ રાખ્યું છે ગોકર્ણ. જેના કાન મોટા હતા, ગોકર્ણ. સમય વ્યતીત થયો, 2 ભાઈઓ મોટા થયા. અને એ મોટા થતા થતા વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. એ વિદ્યાભ્યાસમાં ગોકર્ણ મહારાજ મહાપંડિત બન્યા, જ્ઞાની બન્યા. અને ધુંધુકારી મહાશઠ બને છે, મહાખલ બને છે. ન કરવાના કામો કરે છે, ન પીવાના પદાર્થો પીવે છે, ન બોલવાના શબ્દો બોલે છે. કારણ કે એ બુદ્ધિનું ફળ હતું ને આ ગોકર્ણ મહારાજ એ સંતની પ્રસાદી હતી.
મોટો થયો, 5 ગણિકાઓનો સંગ થયો, અને 5 ગણિકાઓના સંગમાં એકવાર એમણે એના મા બાપ પાસે પૈસા માંગ્યા. માતા પિતાએ પૈસા આપવાની ના પાડી તો સગા બાપને છાતીમાં એક પાટું મારી અને મોતને ઘાટ ઉતારી દીધો, પછાડી દીધો. આત્મદેવને જ્યારે દીકરાની લાત વાગી ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે આ સંસારમાં કોઈ કોઈનું હોતું નથી મહારાજ, માટે બધું છોડી દો. પણ જ્યાં સુધી દીકરાનું પાટું ન વાગ્યું ત્યાં સુધી યાદ ના આવ્યું. યાદ ત્યારે આવ્યું કે જ્યારે દીકરાની લાત વાગી. બેનો બધા ગાતા હતા બહુ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એલા નાહકના મરો બધા મથી મથી રે. તો ઘણા બધા ભણેલા ગણેલા કહેતા હતા આ ગીત કોણે મૂર્ખાઈ લખ્યું હશે, આમાં શું કોઈ કોઈનું નહીં હોય? દીકરા મા બાપ દીકરાના હોય છે, બધા હોય છે ને. પણ હમણાં કોરોનામાં આ ગીત સાબિત થઈ ગયું, કોઈ કોઈનું હતું નહીં. કોઈ કોઈને જોતું નહોતું. આત્મદેવ બ્રાહ્મણ પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે આવી અને પૂછ્યું છે, હું શું કરું? અમારા દીકરાના મોહના અંધારા કૂવામાં પડ્યો છું, મારે છૂટવા માટે શું કરવું જોઈએ? ગોકર્ણ મહારાજ 2 શ્લોકમાં બહુ સુંદર જ્ઞાન આપે છે. પિતાજી એક કામ કરો, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. તમે ધર્મને ભજો. આ સંસારની આ જે ભાવનાઓ છે ને છોડી દો તમે. ત્યજ લોક ધર્માન, આ લોક ધર્મને તમે જવા દો હવે. અને પિતાજી સાચું કહું, સુખી થવું હોય તો એક આ શ્લોકમાં એક સુંદર મજાનો શબ્દ ભગવાન વ્યાસજીએ લખ્યો છે. સુખી થવું હોય તો લખ્યું, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પિતાજી, સુખી થવા માટે થઈને એક જ સાધન છે, કોઈના દોષ ન જોવો, કોઈના ગુણ ન જોવો, બસ તમે તમારું કરો. પણ આપણે તો આપણા જ ગુણ જોવાય અને બીજાના દોષ જોવાય. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. પિતાજી, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. નિત્ય કોઈની સેવા કરો અને નિત્ય ભગવાનની કથાનું પાન કરો, તમારું જીવન ધન્ય થશે. પોતાના દીકરાના શબ્દો લાગી આવ્યા, બધું જ મૂકી અને તીર્થમાં જઈ ભગવાન ભાગવતજીના આ શ્લોકોનું પાઠ કરતા 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 અંતે આત્મદેવ ભગવાનમય થઈ ગયા, પ્રભુમય બની ગયા. ત્યારબાદ ધુંધુકારી પોતાની માને દુઃખ દેવા લાગ્યો. માને મારવા દોડે છે, મને પૈસા આપો. મા પાસે પૈસા નહોતા. માએ કીધું કે મને ઘરમાંથી નીકળી જવા દે. છતાં પણ માને પૂરી દે છે ઘરમાં. આજીજી કરે છે કે ભાઈ મેં તારું શું બગાડ્યું છે? મને આમ તો હેરાન ન કરે. છતાં પણ સમજો નહીં. એક વખતના સમયે નશો કરીને આવેલો એ ધુંધુકારી બેભાન જેવી અવસ્થામાં પડ્યો છે. ધુંધુલીએ ઘરમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો. જે દીકરો એને દુઃખ આપતો હતો એ દીકરો બેભાન અવસ્થામાં પડ્યો હતો, છતાં પણ નીકળતા સમયે માં ધુંધુલીએ એના કપાળમાં ચુંબન કર્યું છે.
કેમ? આ સંસારમાં એક માં એક એવું તત્વ છે કે સંતાનો ગમે તેવી કક્ષાએ જઈને ઊભા રહે પણ માનો પ્રેમ ઓછો ન થાય એના માટે ક્યારે. નહીં તો આટલી બધી એને હેરાન કરી હતી, છતાંય એ માં એને ચુંબન કરે છે, માથામાં હાથ પ્રસરાવે છે. પણ દુઃખ સાથે એટલું કહેવું પડે છે કે ગમે તેવી અવસ્થામાં મા બાપ જ્યારે આપણને નથી છોડતા તો સંતાનોની પણ ફરજ છે ગમે તેવી અવસ્થા આવે મા બાપને ન છોડવા જોઈએ ક્યારેય. જીવનમાં સુખી થવું હોય તો બધું તરછોડજો, મા બાપને ન તરછોડશો ક્યારેય, જેનાથી આપણે સુખી છીએ. જેનાથી આપણું અસ્તિત્વ ઘડાયું છે, જેને આપણને આ સંસાર દેખાડ્યો છે, જે આપણને આ સંસારમાં લઈ આવ્યા છે, એને તરછોડશો નહીં ક્યારેય. જીવનમાં મા બાપ બે વખત રડે છે. એક યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે મા બાપ રડે છે, અને એક યુવાન દીકરો મા બાપને તરછોડે ત્યારે મા બાપ રોવે છે. આ દુનિયામાં બીજું બધું તમને વારે વારે મળશે, પણ વાલા સજનો, એક વખત મા બાપનો છાંયો માથા ઉપરથી ગયો ને